નમસ્કાર મિત્રો, અમારી ગુજુ રસોઈ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયો જોવા માટે બેલ બટન જરૂરથી દબાવજો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા। આજે આપણે બ્રેડ રોલ બનાવીશું। મેં આ બ્રેડ લીધા છે, જે મેં કિનારી કાઢી લીધા છે। મેં 7 થી 8 બ્રેડ લીધા છે। મેં આ એક કાંદો લીધો છે, જે મેં ઝીણો કટ કરી લીધો છે। સ્વાદ અનુસાર મીઠું, અડધો લીંબુનો રસ, અડધી ચમચી ગરમ મસાલો, 2 ચમચી આદુ મરચાંની પેસ્ટ, ચાટ મસાલો, અડધી ચમચી ખાંડ, લીલા ધાણા અને 3 નંગ બટેકા લીધા છે, જે મેં બાફી લીધા છે। અને અહીંયા બ્રેડ બોળવા માટે પાણી લીધું છે। તો આપણે પહેલાં મસાલો બનાવીશું। બટેકાને આ રીતે મેશ કરી લેશું હાથ વડે। મેશ થઈ જાય એટલે આપણે તેમાં ચાટ મસાલો નાખી દઈશું, ગરમ મસાલો, આદુ મરચાંની પેસ્ટ, લીલા ધાણા, ખાંડ, કાંદા અને સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી અને બધું મિક્સ કરી લઈશું। આ રીતે આપણે બધું મિક્સ કરી લેવું। ગમ ગોળ વાળી લેવા મીડિયમ સાઈઝના। આ રીતે આપણે બધાય રોલ વાળી લીધા છે। તો આ રીતે મેં બધા રોલ વાળી લીધા છે। તો આ રીતે મેં પાણી લીધું છે, આપણે તેમાં બોળવાનું છે અને હાથ વડે પાણી બધું નીચવી લેવાનું છે। આ રીતે બધું પાણી કાઢી લેવાનું છે આપણે। આ રીતે બધું પાણી કાઢી લીધું અને આપણે તેમાં રોલ મૂકીશું અને બધી સાઈડથી પેક કરી દેવાનું। જે આ રીતે આપણે પ્લેટમાં મૂકી દેશું। એ જ રીતે આપણે બીજું પણ આપણે બોળી અને પાણી નિતારી લેવાનું છે। આ રીતે મેં બધા રોલ વાળી લીધા છે। હવે આપણે 10 થી 15 મિનિટ સુધી આપણે તેને સુકાવા દેશું, પછી આપણે તળીશું। તો આપણા બ્રેડ રોલ સુકાઈ ગયા છે। અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તો આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે તેમાં બ્રેડ રોલ નાખી દઈશું। આ રીતે આપણે બધા રોલ તળી લેશું અને હળવા હાથેથી આપણે તળવા, જેથી ચોટી ન જાય। તો મિત્રો, તૈયાર છે આપણા બ્રેડ રોલ।